આપ જો રહ્યા છો ઝી 24 કલાક જુહી સાથે સૌથી પહેલા વાત કરીએ ગુજરાતમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે। ગુજરાતમાં હાલ સૌથી વધારે ઠંડી નલિયામાં પડી રહી છે। કચ્છના નલિયામાં 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસાનું તાપમાન 8.8 ડિગ્રી, ભુજનું તાપમાન 9.9 ડિગ્રી તો રાજકોટમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 10.5, કેશોદમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું। સવારના સમયે ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, જ્યારે શહેરમાં બહાર લોકો કસરત માટે નીકળે છે। ઠંડીનું જોર વધતા લોકો વ્યાયામ તરફ વળ્યા, સાથે ઉકાળા, ગરમ સૂપ સહિતનું વેચાણ પણ વધ્યું છે। વાત હવે ખેડૂતોની। બનાસકાંઠા અને સાબરકાંઠામાં બટાટાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાદ હવે અમદાવાદના વિરમગામ તાલુકાના 8 ગામના ખેડૂતોએ મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ કર્યું। 8 ગામના 20 થી વધુ ખેડૂતોએ મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા માટે કંપની સાથે કરાર કર્યા છે। અંદાજે 550 વીઘા જમીનમાં ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું। આ ખેડૂતો પાસેથી કંપની ₹2 ભાવે પ્રતિ કિલો મકાઈ ખરીદશે। કંપનીએ આ ખેડૂતોને બિયારણ, ખાતર, દવા અને ટેકનોલોજી પૂરી પાડી છે। ખેડૂતોને મકાઈ વાવવાનું અને હાર્વેસ્ટ કરવાનું મશીન કંપની આપશે। કંપનીનો દાવો છે કે 1 વીઘામાંથી ખેડૂતોને ₹30,000થી વધુ આવક થશે। કેન્દ્ર સરકારે ઘડેલા 3 કૃષિ કાયદા સામે દેશમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને મુક્ત બજારની જોગવાઈઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે। આવા સમયમાં ગુજરાતમાં બટાટા બાદ મકાઈના પાકનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ થયું। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાસણ ગામના ખેડૂતો અત્યાર સુધી તો ડાંગર, ઘઉં અને કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ આ વર્ષે ભાગ્યશ્રી સાયલેજ નામની કંપની સાથે હાથ મિલાવી મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ કર્યું છે। કેન્દ્ર સરકારે કૃષિના 3 નવા વિધેયકો પસાર કર્યા, જેનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં એક વિધેયકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી આગામી દિવસોમાં ખેડૂતોને નુકસાન થશે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી બટેટાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થતું હતું, પરંતુ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આસપાસના ખેડૂતોએ વાસણ ગામના જે ખેડૂતો ખરા તેમને મકાઈની કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે। શા માટે તેમને મકાઈનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અપનાવ્યું, કેવો ફાયદો, કેટલું નુકસાન, તે અંગે ખેડૂતો સાથે જ વાત કરીશું। જેઓ આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરીશું। પહેલા શેની ખેતી કરતા હતા? અમે ઘઉં, ડાંગર અને અજુવાર ને રચકો ને આવું બધું કરતા। અને કેવો કેટલો ફાયદો નુકસાન થતું હતું એમાં તો અમારે બહુ મહેનત કરવી ને, તાણા અમારા લગભગ 15,000 રૂપિયાની વીઘો પરવડતો। 1 વીઘાની 15,000 રૂપિયા આવક આવતી, એમાં 7,000 રૂપિયા તો ખર્ચો થતો, તો માર્જિન તો 7,000 રૂપિયા અમને મળતી। આજે મકાઈની ખેતી કરી, મકાઈ જોતા અમને એ ભાઈએ શરૂઆતમાં જે વખતે અમને ચાલુ કર્યું ને તેથી એ કહેતો હતો કે 1 વીઘે 800 મણ મકાઈ લીલી નીકળશે, અને એ મારી ગેરંટી। પછી અમે તો એવું માન્યું કે 800 મણ ને એમાં 600 મણ નીકળે ને તો 40 રૂપિયાનો ભાવ, 100 ચોક ને 24,000 રૂપિયાનો વીઘો થયો, ખર્ચો નહીં, બિયારણ એ ભાઈ આપ્યું, દવા એ ભાઈ અમને આલે। અમારે તો મહેનત કરવાની, વાઢી જવાની, અમારે તો ટ્રેક્ટરથી ચાયના ગોડાઉન સુધી પકડવાનું, પતી ગયું તરત અમને ચેક મળી જાય। એટલે અમને તો આમાં ખર્ચો વધારેમાં વધારે 3,000 રૂપિયાનો ખર્ચો થાય, તો અમારે 21,000 20,000 રૂપિયાનો નફો, સીધો નફો છે। તમે કેમ અપનાવ્યું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મકાઈનું? ભાઈ તરીકે અમને કીધું અને ફાયદો દેખાડ્યો, અમને ખોટી તો સલાહ હાલે નહીં, એટલા માટે અમે અપનાવ્યું અને અમને ફાયદો દેખાય છે। પેલા શેનું ખેતી કરતા હતા? પેલા ઘઉં અને ડાંગર અને કપાસ। તેમાં કેટલો ફાયદો પડતો? એમાં તો બસ 75% જેવું ખર્ચામાં જાય, મજૂરી પડે વધારે, ખર્ચામાં જાય 25% વધે। આમાં કેટલો ફાયદો થશે? આમાં તો ફાયદો અમને તો 75% ફાયદો, 25% ખર્ચો દેખાય છે। કેટલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે જે નવો કાયદો આવ્યો છે એનાથી એવું લાગે છે કે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવે, તમે શું કહો અમને? આ વિરોધ તો શું છે, અમુક પેલા આપણે ગેરિયરી કહેવત છે, વાહ ગાયો વાહ ગાયો વાહ ગાયો, વાહ ગાયો ના હોય, એટલે આ બધી પબ્લિક ને બીજી પબ્લિક ઉશ્કેરે છે ખેડૂતોને, અને ખેડૂતોને ભ્રમાવે છે, એટલે ખેડૂતો બીવડાવે છે, એટલે ખેડૂતો બિન
બધું આગળ તો પાવલો કરે છે. બાકી એનું જોવો તો ખરા શું કરે છે મોદી સાહેબે જે બિલ લાયા છે ત્રણ, હવે એનો એ પોતે એવું કે છે એ પોતે બ્રહ્મચારી છે, એ કઈ બીજી પબ્લિક ને ખોટો તો રસ્તે ચડાવે નહીં. શું સલાહ આપશો જે લોકો વિરોધ કરે છે બધા કાયદા વાળાનો? એ કાયદા વાળા શું છે સાહેબ, મહેનત કરવી ના હોય એમને, એક પછી મહેનત થી પાસા હોય અને પછી બેઠા બેઠા શું કરવાનું, બીજું આ જ કરવાનું, આ ના થાય ને આમ ના કરાય ને આ ફલાણા સાહેબ આવાન લોકડા સાહેબ આવાન, જાતે કરતો હોય એ માણસ ને ખબર પડે. બીજા ખેડૂતોને સલાહ આપશો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ? હા સલાહ તો આપી જ દે ને અમને. આ કોન્ટ્રાક્ટ વાળા રીતસર હમણાં આવડી મોટી છે પાણા પિયત જેટલી વખત આપી છે એટલી વખત હાજર હોય છે દવા છંટાવામાં. એમનો માણસ આવી જ જાય અમને સલાહ આપે કે આવરીત કરો આવરીત કરો. અમે તો એકલા તો કરતા જ નથી. એકલા કરતા જ નથી. તમે સલાહ આપશો બીજા ખેડૂતોને કે ભાઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવું કે ના કરવું? આ તો એગ્રી વગર જોઈને કરશે. અમે તો સલાહ તો આપશું પણ સલાહ એ માણસ આ જોશે કે આના વરામાં આટલી આવક આવી વીઘે, તો એ બીજા વગર પૂછે સામે કહેવા આવશે કે આપણે કરવી છે. તમે કેમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં મકાઈ વાવી? મકાઈમાં તો એક બાજુ તો ઉત્પાદન આપણને સારું મળે. પેલા અમે ઘઉં કરતા ડાંગર કરતા, એમાં અમને વીઘે 50 15-16 હજાર રૂપિયાની આવક મળતી હતી. આમાં ચોખ્ખી અમને 24-25 હજાર રૂપિયાની આવક મળે છે. એના માટે અમે અપનાવ્યું છે અને બહુ અત્યારે હાલ તો અમને બહુ સરસ લાગી રહ્યું છે. તો કઈ ભય લાગે છે કે ભાઈ કદાચ નુકસાન જશે કે નુકસાન તો હાલ તો કોઈ બિલકુલ નુકસાન બિલકુલ નહીં. જમીન જતી રહેશે? ના કોઈ નહીં. જે લોકો વિરોધ કરે છે શું કહે? જે લોકો વિરોધ કરે તો રાજકારણ જ છે, કોંગ્રેસ વાળા જ વિરોધ કરી રહ્યા. આમાં કોઈ મોદી સાહેબે તો ફર્સ્ટ ક્લાસ કાયદો લાયા છે. એમાં કોઈની જાતે જમીન તમારું મોલ તમે ગમે માર્કેટ યાર્ડમાં વેચી શકો છો. આમાં કોઈ બે મત નથી. બરોબર, મોદી સાહેબ જે કાયદો લાયા ધ બેસ્ટ. તો તમે જોયું કે આ એ ખેડૂતો હતા જે અત્યાર સુધી ડાંગર અને ઘઉંનું ઉત્પાદન કરતા હતા. ડાંગર અને ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો એક વીઘામાં જે 20 કે 22 હજારની ડાંગર અથવા ઘઉંનું ઉત્પાદન થાય તેની સામે તેમને લગભગ 7,000 થી માંડીને 12 થી 14 કે 15,000 સુધીનો ખર્ચો થતો હતો. તેની સામે જે તમે આ મકાઈ જોઈ રહ્યા છો એ મકાઈ એક વીઘામાંથી તેમને 800 મણ કંપનીનો દાવો છે ઉતરવાનો, પરંતુ જો 600 મણ પણ ઉતરે અને 40 રૂપિયા લેખે એક મણનો ભાવ ગણીએ તો પણ 24,000 જેટલી સીધી રકમ ખેડૂતને મળવાની છે. માત્ર 3 થી 4,000 જેટલો ખર્ચો થાય એટલે કહી શકાય કે એક વીઘે ઓછામાં ઓછું 21 થી 22,000 જેટલો સીધો નફો ખેડૂતને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ રહ્યો છે. માટે તે લોકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. કંપનીના એમડી નારણભાઈ ડાભીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. ખેડૂતોને મકાઈ વાવવા તથા તેના હાર્વેસ્ટિંગ માટે મશીન કંપની આપશે. ખેડૂતોએ માત્ર ખેતર સુધી જવાનો રસ્તો તૈયાર કરવાનો રહેશે. આ સિવાય જે પાક હાર્વેસ્ટ થાય તેને વજન કાંટા સુધી લઈ જવાની જવાબદારી ખેડૂતોની રહેશે. નારણભાઈ ડાભીનું કહેવું છે કે એક વીઘામાંથી 40 કે 50 મણ ઘઉંનું ઉત્પાદન થાય તો તેની બજાર કિંમત સરેરાશ 350 આંકવામાં આવે તો ખેડૂતને 14,000 રૂપિયા મળે, પરંતુ મકાઈનું એક વીઘાનું ઉત્પાદન 700 થી 800 મણ થાય છે અને તેની બજાર કિંમત 40 રૂપિયા આંકીએ તો ખેડૂતોને 32,000 રૂપિયા સુધીની થાય તેમ છે. એટલે ઘઉંની સરખામણી ખેડૂતોને 2.5 ગણી આવક વધારે થશે. કંપનીના એમડીનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જમીન ખેડૂતની જ રહેવાની છે. અમે માત્ર મકાઈ ખરીદવાના છીએ. નવા કૃષિ કાયદામાં પણ આ જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત છે અને કદાચ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતને જમીન જતી રહેવાનો ડર છે. પરંતુ અમદાવાદ જિલ્લાના વાસણ ગામે ભાગ્ય સાયલેજ નામની કંપનીએ મકાઈના કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી છે. કંપનીના એમડી નરેન્દ્રસિંહ ડાભી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. નારાયણભાઈ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરી, એક ખેડૂતોનો ડર છે કદાચ તેમને જમીન જતી રહેશે, કદાચ તેમને પોષણક્ષમ ભાવ નહીં મળે. ખરેખર શું છે તમે જે શરૂઆત કરી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં? સાહેબ, તમે એક વિચારો કે કોન્ટ્રાક્ટ એ જણસનો છે, કોઈ જમીનનો કોન્ટ્રાક્ટ નથી. જે જણસ પાકશે બરાબર, એના નિર્ધારિત જે કરાર આધારિત નક્કી થયું છે એ ભાવે અમે ખરીદશું. આમાં જમીન તો આવતી જ નથી. આ તો કોઈ કદાચ ભ્રામક માન્યતાઓ ફેલાવે છે અને કોઈ રાજકીય પ્રેરિત હોય એવું લાગે મને. તમે જે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું મકાઈનું, એ કઈ રીતનું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, એમાં ખેડૂતને તમને કઈ રીતનું સીધું બંને પક્ષે ફાયદો થવાનો? એક તો પહેલા અમે સારી કંપનીનું પાયોનરનું બિયારણ ખેડૂતોને પ્રોવાઈડ કરીએ છીએ. પછી એનો અત્યારથી અમે ભાવ નક્કી કર્યો છે 2 રૂપિયા કેજી, 40 રૂપિયા મણ, બરાબર. અને એ માટે વાવવા માટેનું સીડર પંજાબથી હું લાવ્યો છું. એ સીડર પણ વાવવા ખેડૂતોને આપું છું. અને જે અહીં નજીકમાં ફર્ટિલાઇઝર, સીડ્સ એટલે ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ્સ જે અવેલેબલ નથી, કારણ કે પહેલા વર્ષે છે
કોઈ ફર્ટિલાઇઝર વાળાને ખ્યાલ ના હોય કે મકાઈનો પાક થાય છે, એટલે એના જે લાગતા વળગતા હોય એ બી અમારી કંપની આપે છે. વોટર સોલ્યુબલ બાર 61 છે, મેગ્નેશિયમ સલ્ફેટ, પછી એની નિંદામણનાશકની દવા જે સ્પેશિયલ સારામાં સારી રિઝલ્ટ આપે છે એ બધી દવાઓ પણ ખેડૂતને આપીએ છીએ. પછી ધારો કે પાક તૈયાર થઈ ગયો, એના પછીની પદ્ધતિ શું? પદ્ધતિ એક હશે કે ખેડૂતોને અમારા કરારમાં લખેલું જ છે કે તમારે માર્ગની પ્રોવાઈડ તમારી જવાબદારી છે એમની. એ માર્ગ જેવું અમને કરી આપશે એટલે અમારું હાર્વેસ્ટર અને એની ડીપર બંને આવીને એમના ઊભો પાકને હાર્વેસ્ટિંગ કરી જશે. પછી આપણે અહીંયા વે બ્રિજ બનાવ્યો છે, એ વે બ્રિજ ઉપર એનો વેટ થઈ જશે, એક કોપી ખેડૂતને મળી જશે. આખું પૂરું થઈ જાય ખેતરનું હાર્વેસ્ટિંગ, પછી ટોટલ વેટ આવે એટલે અમે એમને ચેક આપી દઈશું. ધારો કે તમારા અને ખેડૂતો છે નાનો મોટો ડિસ્પ્યુટ થયો તો કોઈ પણ પ્રકારનો, ધારો કે તમે ઉત્પાદનનો દાવો કર્યો કે ભાઈ આટલું ઉત્પાદન છે, પ્રમાણ ઉત્પાદન ઓછું થયું, કોઈ નાનો મોટો ડિસ્પ્યુટ થયો, કદાચ ખેડૂતે ભાવ વધારે માંગ્યો, તમને કે સેટ ના થયું, આવા કિસ્સામાં શું? આમાં ખેડૂતોમાં એટલી જ સમજ હોય છે કે કાં 2 વર્ષ સુધી ના ઉત્પાદનમાં અસર હોય, કાં કુદરતી કોઈ પરિબળો અવરાજ્ય હોય, અને બીજું કે એની ક્યાંક ચૂક થઈ હોય, બરાબર, ખેડૂતની. તો અને એ શક્ય નહીં, કારણ કે આપણે તો વેટ ઉપર જ છીએ સાહેબ, એટલે એ વેટ કાઢવાની જવાબદારી એમની રહે, એ નિર્ધારિત પેમેન્ટ કરવાની જવાબદારી અમારે રહેશે. એક જે કૃષિ કાયદા થઈ રહ્યા એનો વિરોધ દેશમાં થઈ રહ્યો છે, અને જે વર્ષે કૃષિ કાયદાની અમલીકરણની વાત એ જ વર્ષે તમે તમારી આ શરૂઆત કરી છે, શું લાગી રહ્યું છે? આમ શું કે કુદરતી છે, પણ હું એમ માનું છું કે ભાજપ સરકાર કે જે અત્યારે તાજેતરની સરકાર, હું કંઈ ભાજપ સાથે જોડાયેલો એવું નથી કે ભાજપની ફેવર કરું છું, પરંતુ અત્યારે જે સમયની માગ છે કે ખેડૂતોના મને કુદરતી પરિબળ ઉપર અંકુશ નથી, પણ આજ એના કિંમત ઉપર અંકુશ કે કિંમત પહેલાથી નક્કી હોય એવું એક બટાકાના એક જ ખેડૂતને લાભ મળતો. તમે ધીરે ધીરે કદાચ આજ આ ચાલુ થયું, કાલ બીજો કોઈ મૂલ્યવર્ધન વાળો આવે તો એક કિંમત ઉપર બી ખેડૂતનો અંકુશ આવશે ને કે ચલો પોસાય છે મને, કા ભાવે તો જ કરું ના કરું. બાકી બીજા પાક છે કર્યા, મંડીમાં જ્યાં ગમે ભાવે હરાજી થઈ તો એના પાસે વિકલ્પ રહે, કા ઘરે લેજો કા આપી દઉં. આમાં તો પહેલાથી જ નક્કી કરે કે આ ભાવે મારે કરવું કે કેમ. હા, એટલે એક છેલ્લો સવાલ નારાયણભાઈ, આ જે મકાઈનો પાક આવ્યો છે એનાથી કેવો કેટલો ફાયદો ખેડૂતોને થશે? કારણ કે અહીંયા અત્યાર સુધી અહીંયા ડાંગર અને ઘઉંનો પાક થતો હતો. હું સાહેબ તમને ખેડૂતના, કારણ કે હું આ એરિયાનો જાણકાર છું, કાંઈ મેક્સિમમ સારામાં સારા ઘઉં ઉતરે તો 50 મણ, બાકી એવરેજ તમે ગણો તો 35 મણનો રેશિયો છે. માં તમે એવરેજ ભાવ ગણો, નીચે તળ્યો તો 350 નો, તો એટલે 16, 14, 12,000 રૂપિયા જેવું થાય એક વીઘે, આપણે દેશી ભાષામાં કરીએ. એના સામે આનો મારા ગામ લોકોએ જોયેલું, આજુબાજુના ખેડૂતો બી જોયેલું કે આપણે અહીંયા વાવેતર કરાયેલું, એનું વેટ બી કરાયું, બહુ નોર્મલ એવરેજ કયો તો 15 ટન એવરેજ સાનો, અને સારો ખેડૂત હોય તો એ 20 ટન બી કાઢી શકે છે. અને ડ્રીપ ઉપર તો સાહેબ 100% 1000 મણ નીકળે, 20 ટન નીકળે જ. અમે તમે ચાલે લગભગ ગણો ને કેટલા 32,000 રૂપિયા, એટલે ડબલ ખર્ચો. બીજો કે ઘઉંમાં હાર્વેસ્ટિંગનો ખર્ચો આવે, અહીંથી ટ્રાન્સપોર્ટ કરવાનો, ટ્રાન્સપોર્ટિંગ માલ વેચવાનો ખર્ચો આવે, એટલે 50 મણ ઘઉં થાય તો માનો કે અમારા અહીંથી 40 કિલોમીટર સાણંદ એપીએમસી છે, ત્યાં જાય તો 20 રૂપિયા ભાડું છે, એટલે 1,000 રૂપિયા ખાલી વેચવા જવાનો ખર્ચો લાગે, 600 રૂપિયા ટ્રાન્સપોર્ટનો ખર્ચો લાગે. બીજું કે આ 90 દિવસે ખાલી થઈ જાય આ પાક, ઓલો 120 દિવસ લે, 1 મહિનો પહેલો બીજો પાકનો સમય પણ મળી શકે. આભાર. તો આ હતા નારાયણભાઈ, એમનું સ્પષ્ટ કહેવું છે કે જો ડાંગર અને ઘઉંની ખેતી થાય તો જે પ્રમાણેનું ઉત્પાદન અને જે પ્રમાણેનો ભાવ ખેડૂતોને મળે છે તેના કરતા ડબલ ભાવ આ મકાઈથી મળવાની તેમની આશા છે. અને આ તો શરૂઆત છે, જો કદાચ ખેડૂતોને વધારે સારું લાગે તો વધારે ખેડૂતો પણ આગામી દિવસોમાં આમાં જોડાઈ શકે છે. કેમેરા પર્સન નવીન સોલંકી સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. હરિયાણાના ગુરુગ્રામમાં હોસ્પિટલમાં ગાડી ચડાવવાનો પ્રયાસ, ઝઘડામાં ઇજાગ્રસ્તોના પરિવારજનો પર હુમલાનો પ્રયાસ કર્યો છે. ગુરુગ્રામની બાલાજી હોસ્પિટલની ચકચારી ઘટના કેમેરામાં કેદ થઈ. પિકઅપ ગાડીને આરોપીએ હોસ્પિટલમાં ઘૂસવાની કોશિશ કરી હતી. બસઈ ચોકમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં ઘટના બની છે. પિકઅપ ગાડીને હોસ્પિટલમાં ઘુસાડવાની 8 વાર કોશિશ કરી. બાલાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોર સહિત ખૂબ ભારે નુકસાન થયું છે. એમ્બ્યુલન્સ તેમજ 5 બાઇકને ક્ષતિગ્રસ્ત કરી દીધા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફરિયાદ દાખલ કરી છે. જોકે પોલીસ આ મામલે કંઈ નિવેદન નથી આપ્યું. માત્ર પોલીસે એટલું કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જલ્દી જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
હોસ્પિટલના સંચાલક બલવાનસિંહે કહ્યું છે કે શુક્રવારે રાત્રે તેમની હોસ્પિટલમાં 2 મહિલાઓ અને 2 પુરુષોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના હાથ અને પગમાં ઈજા પહોંચી હતી. સ્પષ્ટ દેખાતું હતું કે 2 જૂથ વચ્ચે બબાલ થઈ છે. તેમના 2 પરિવારજનો હોસ્પિટલની બહાર ઉભા રહી ફોન પર વાત કરતા હતા. વધુમાં સંચાલકે કહ્યું છે કે થોડા સમયમાં એક પિકઅપ ગાડી ખૂબ ઝડપથી આવી, જેણે હોસ્પિટલની બહાર ઉભેલા ઈજાગ્રસ્તોના પરિવારજનો પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો, જે બાદ બંને હોસ્પિટલની અંદર આવી ગયા. પિકઅપ ચાલકે તેમનો પીછો કરતા ગાડીને વધુ ઝડપથી ચલાવી અને હોસ્પિટલની સીડીઓ પર ચડીને અંદર જવાનો પ્રયાસ કર્યો. તેણે બહાર ઉભેલી એમ્બ્યુલન્સ, 5 બાઇક અને મેડિકલ સ્ટોરને ભારે નુકસાન પહોંચાડ્યું. આ ઘટના બની ત્યારે મેડિકલ સ્ટોરમાં સ્ટાફ પણ હાજર હતો, જેણે નાસી જઈ પોતાનો જીવ બચાવ્યો. અવાજ સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ પૂરી રીતે ડરી ગયા હતા. આ સમગ્ર ચકચારી ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. 2 જૂથો વચ્ચે થયેલી અથડામણ અને તેમાં 2 લોકો જે સારવાર લઈ રહ્યા હતા હોસ્પિટલમાં, તેમના પરિવારજનો જે નીચે હતા તેમના પર ગાડી ચડાવવાના પ્રયાસોમાં લાખોનું નુકસાન કર્યું છે. उसने कम से कम भी 7 से 8 बार गाड़ी बैक और फॉरवर्ड लेके हॉस्पिटल के अंदर टक्कर मारी. ये 2 लेडीज थी और 2-3 ही लड़के साथ में आए थे, और जो गाड़ी लेके आया था लड़का, उसके साथ उनका पहले से ही कोई झगड़ा था या कोई फैमिली मेंबर थे वो, और उनका आपस में झगड़ा हुआ था घर पे, और वो यहाँ आ गई ट्रीटमेंट के लिए. हमने तो उनका नाम तक नहीं पूछा, कैजुअलिटी में लेके उनका ट्रीटमेंट स्टार्ट कर दिया था उसी टाइम. और वो उनके साथ कोई लड़का आया था, वो उसको बार बार कह रहा था कि मैं बालाजी हॉस्पिटल में हूँ, जो करना है कर ले, मेरे यहाँ आके देख मिल. तो उस चक्कर में वो गाड़ी उठा के वहां आ गए. 10 से 15 मोटरसाइकिल, हमारी हॉस्पिटल की एम्बुलेंस, वो पूरी तरह खत्म हो गई, और मेडिकल स्टोर पूरी तरह ध्वस्त कर दिया. અમદાવાદમાં 1-2 નહીં પણ સિંહનું ટોળું જોવા મળ્યું. રાજુલાના રામપરા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું ઘૂસ્યું. થોડા દિવસ પહેલા રામપરા ગામમાં જ સિંહનું મારણ કર્યું હતું, જેથી વન વિભાગ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. વારંવાર સિંહ ગામમાં ઘૂસતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે શિકારની શોધમાં સિંહ હવે ગામડાઓમાં આંટાફેરા કરી રહ્યા છે. જંગલ ઘટી રહ્યા છે અને સિંહની સંખ્યા વધી રહી છે, ત્યારે શિકારની શોધ માટે વનરાજાએ ગામડાઓ ખોદવા પડે છે, જેથી અવારનવાર સિંહ ગામમાં ઘૂસ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ તો રામપરા ગામના લોકોમાં સિંહના ટોળાને જોઈ ભયનો માહોલ ફેલાયો છે. તો અમરેલીના ગઢડા આ ઘટના સામે આવી કે જ્યાં થોડા દિવસ પહેલા સિંહને મારણ કર્યું હતું, ત્યાં ફરી એક વખત સિંહોનું ટોળું જોવા મળ્યું છે. સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા. રાજુલાના રામપરા ગામના આ દ્રશ્યો છે. સાલપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર ધનુર્માસ નિમિત્તે રોટલાના થાળ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. દાદાને ગામડાની પ્રાચીન સંસ્કૃતિ મુજબ શણગાર કરવામાં આવ્યો. સાથે 51 પ્રકારના અલગ અલગ ધાન્યના રોટલા ને 30 પ્રકારના શાક સાથે પાપડ, છાશ, સલાડ સહિતનો થાળ હનુમાનજીને ધરાવવામાં આવ્યો. ભક્તો આજે ખાસ થાળ ઉત્સવના દર્શન કરવા માટે આવ્યા હતા. દાદાને ધરવામાં આવેલા થાળના દર્શન કરી ને પ્રસાદના લાભ લઈ ભક્તો ધન્ય થયા. ઉદયપુર બ્રોડગેજ રેલવે લાઇન ટૂંક સમયમાં શરૂ થશે. ડુંગરપુરથી અમદાવાદ સુધીનું રેલવે ટ્રેક તૈયાર થઈ ગયો છે. ડુંગરપુરથી રાયગઢ વચ્ચે ફાઇનલ ટ્રેકના નિરીક્ષણની કાર્યવાહી શરૂ થઈ ગઈ. 71 કિલોમીટર સુધીનું ટ્રેકનું નિરીક્ષણ એટલે કે CRS પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પ્રક્રિયા 3 દિવસ સુધી ચાલશે. રાયગઢ, શામળાજી, બીંચીવાડા અને ડુંગરપુર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. 3 દિવસની પ્રક્રિયા બાદ CRS રિપોર્ટ રેલવે બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેમાં કોઈ ક્ષતિઓ સામે આવશે તો તેને સુધારવા માટે પણ સૂચનો કરવામાં આવશે.
વર્ષ 2021 સુધીમાં ઉદયપુર અમદાવાદ રેલવે સેવા શરૂ થઈ જશે। अजमेर मंडल के 4 स्टेशनों का सीआरएस इंस्पेक्शन हो रहा है। ये 3 दिन चलेगा, 19 से 21 तारीख के बीच में। इसमें 4 स्टेशन और 4 हॉल्ट स्टेशन शामिल हैं। इसमें डूंगरपुर, बिछीवाड़ा, सुसाड़िया और शामलाजी रोड। और ये रायगढ़ से डूंगरपुर के बीच में सीआरएस ऑथराइजेशन मिलने के बाद में इसमें हिम्मतनगर से डूंगरपुर के बीच में ट्रेन चलाई जा सकेगी, पैसेंजर ट्रेन। उम्मीद है जल्द ही जैसे रेलवे बोर्ड इसमें नई ट्रेन अनाउंस करता है, इस पर यात्री गाड़ियां प्रारंभ हो सकेंगी। सीआरएस ऑथराइजेशन होने के बाद में ये रेलवे बोर्ड के अधिकार क्षेत्र में है कि वो कब ये ट्रेन अनाउंस करते हैं इस सेक्शन में चलने के लिए। बाकी जो ये सेक्शन है डूंगरपुर तक यात्री गाड़ियों के लिए खुल जाएगा, जो अभी मीटर गेज से ब्रॉड गेज में परिवर्तन किया गया है। ये जैसे ही सीआरएस सैंक्शन मिलता है, 21 तारीख को स्पीड ट्रायल है इसका, इसके बाद में ऑथराइजेशन उम्मीद है सेम डे या उसके नेक्स्ट डे मिल जाता है। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ। નમસ્કાર। को प्रेजेंटिंग पतंजलि मध, फूलोना पराग અને પ્રકૃતિના સેંકડો પોષક તત્વોથી ભરપૂર પતંજલિ મધ। को पावर्ड बाय फॉर्च्यून चक्की फ्रेश आटा, सॉफ्ट रोटी का वादा, लक्स कोजी, सुनो तो अपने दिल की। गोदरेज एक्सपर्ट रीच क्रीम हेयर कलर, 10 गुना एलोवेरा की देखभाल विद न्यू गोदरेज एक्सपर्ट रीच क्रीम।